પહેલી વાત તો રોયલ ફાઉન્ડેશન એક મારો ટ્રસ્ટ છે, જે સામાજિક સંસ્થા છે, અને રોયલ સ્ટેશનર છે એ મારી શોપ છે. ને ખાસ કરીને શૂન્યમાંથી સર્જન કરી ને મેં ગઈકાલે નહીં પણ પરમ દિવસે 6/8/6 મારે પોતાના ધંધાને 25 વર્ષ પૂરા કર્યા. 6/8/6 અહીં આવ્યો અને 5 વર્ષ સામે હતો અને ટોટલ મને 25 વર્ષ પોતાના ધંધાને એની મને હર્ષની લાગણી છે. ને એના પછીનો જે તબક્કો આવ્યો તો મને ને આપણે સૌને ખબર છે કે જે 2000ની સ્થિતિ હતી મારી, એક આખી ક્રિટિકલ સ્થિતિ હતી, બહુ નાજુક સ્થિતિ હતી ને પ્રાઇવેટ દુકાનમાં મેં 25 વર્ષ નોકરી કરી અને એના તબક્કા પ્રમાણે પછી જે પણ બન્યો એ મને ને આપણા સૌને તમને મીડિયાને પણ ખબર છે કે મારી નોકરી હતી ને મારી અનબન બનીને પછી મેં મારો પોતાનો ધંધો કર્યો ને ધંધો કર્યા પછી મારી ગાડી ધીમે ધીમે પાટે ચડી અને મને એમ થયું કે ભૂકંપ આવ્યો. એના પછીની સ્થિતિ પ્રમાણે આપણે હવે વ્યવસ્થિત થઈ ગયા, લાઇનસર થઈ ગયા છીએ, તો કાંઈક ને કાંઈક કરીએ. તો મને કુદરતી સૂઝી આવ્યો તિરંગાનું. દેશદાજ તો બધેને હોય, પણ મને વળી જરાક હટકે છે. દેશદાજની સાથે સાથે આપણે ધંધો એ બધે હોય, પણ મને વળી એક બીજો સૂઝી આવ્યો કે 25મી જાન્યુઆરી અને 14મી ઓગસ્ટના કોઈપણ સ્કૂલમાં જઈ ને બાળકોને રાષ્ટ્રધ્વજ આપવાનો, અલ્પાહાર આપવાનો અને દેશભક્તિના પુસ્તકો આપવાનું. એ થઈ સામાજિક પ્રવૃત્તિ. રહી પાછી મારી ધંધાની વાત કે ભાઈ આ બધે ધંધો તમે કરો છો, તમે જે વિઝ્યુઅલ લીધા એ ધંધો પણ એવી રીતે છે કે વ્યાજબી નફે હું ધંધો કરું છું. ખાસ કરીને દેશ આઝાદ થયો 1947માં. એના પછી સ્થિતિ પ્રમાણે દેશની કેટલી પ્રગતિ તમને મને ને આપણે સૌને ખબર છે કે દેશ એક ડિજિટલ યુગમાં પ્રવેશી ચૂક્યો છે અને ભારતના તેજસ્વી વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યપ્રધાન એવા આપણા પટેલ સાહેબ જે કામગીરી કરી રહ્યા છે એક બેમિસાલ છે ને એનો કોઈ છૂટો જરે એમ નથી. ખાસ કરીને આપણે રોડ રસ્તાની વાત કરશું, એરપોર્ટની વાત કરશું, રેલવેની વાત કરશું કે ગમે તમે જ્યાં જુઓ ત્યાં આપણી પ્રગતિ થાય છે. અને ટૂંક સમયમાં જ અત્યારે સફેદ રણનો પણ રણ ઉત્સવનો પણ ઉદ્ઘાટન થવાનું છે. એમાં પણ આપણે કચ્છને ને કાંઈક બેનિફિટ મળશે. ને જે નરેન્દ્રભાઈ મોદીની જે નેમ છે એ સબકા સાથ સબકા વિકાસ, એમાં મારો પણ કાંઈક ને કાંઈક એમાં રોલ છે અને મને પણ કાંઈક ને કાંઈક એમાં મદરૂપ સરકાર તરફથી પણ મને મદરૂપ થઈ છે ને મારા જે પણ આગેવાનો છે એના વતી પણ મને કાંઈક ને કાંઈક મદરૂપ થઈ ને મારો ધંધો જે છે એ છૂક ગાડીને એમ ચાલુ છે. આપ કહેશો કે એ વાળી એવી કેવી શું છે, તો એક વિના સહકાર નહીં ઉધાર. મેં તમને કીધું ને કે શૂન્યમાંથી સર્જન કરવું હોય તો મારા એક હાથની વાત નથી કે હું આ બધે કરી શકું, પણ સહિયારા પ્રયાસની મારી સમાજ મુસ્લિમ સમાજનો પણ મને 110% સાથ સહકાર છે. મારા આગેવાનો છે એનો સાથ સહકાર છે ને મારી જે રફતાર છે ધંધાની એ ધીમે ધીમે ચાલુ છે. એવડો કોઈ મારો હાઈ પ્રોફાઇલ ધંધો નથી કે આવડી કોઈ મોટી મારી ફ્રેમ બાંધેલી નથી કે હું કરોડોનો લાખોનો ધંધો કરું છું. પણ જે કરું છું તે શાંતિપૂર્વક સ્વચ્છ અને સ્વસ્થ ઈમાનદારીથી કામ કરું છું. જે આપ અત્યારે વિઝ્યુઅલ લીધા એમાં મારી પાસે દરેક જાતના બેજ મળશે, હેન્ડ ગ્લોવ્સ મળશે, મફલર મળશે, ફુગા મળશે, ઝંડા મળશે, ચકેડી નવી આવી છે એ પણ મળશે. એવી અનેક વસ્તુઓ જો છે એ મળશે. ખાસ કરીને જ્યારે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીની વાત આવશે તો એનાથી હું 4-5-8 દિવસ પહેલાં જ, આજે દાખલા તરીકે 8 તારીખ છે, હજી 15મી ઓગસ્ટને પૂરા 7 દિવસ છે, તો એનાથી પૂર્વ તૈયારી કરીને એક મને જે શોખ છે દેશદાજનો તો શોખ બધે હોય છે, કોઈ ઉજાગર કરતો હોય ને કોઈ ઉજાગર ન કરતો હોય, તો મને ઉજાગર કરવાને જે મને તક મળે છે હું દર વખતે ઝડપી લઉં છું. 26મી જાન્યુઆરીનું હું મતલબ 18-19 તારીખના બધે ધંધો ચાલુ કરી નાખું છું. આજે તમે જોઈ રહ્યા છો 15મી ઓગસ્ટનો જે મારો ધંધો છે એ 8 ઓગસ્ટ મેં ચાલુ કરી નાખ્યો છે ને ઇન્શાઅલ્લાહ હજી પણ મારો ધંધો વધારે વધારે ફૂલે ફાલે એવા આપણા આશીર્વાદ છે બધે મિત્રોના, જે વખત મને સાથ સહકાર આપો છો. ફરી પાછી રહી વાત મારી કે આ ફેરે જે નરેન્દ્રભાઈ મોદીનો જે નેમ છે હર ઘર હર તિરંગા, આપણા દરેક ઘર ઉપર એક આપણે તિરંગો ફરકાવવાનો છે ને જે દેશ ભાવના ઉજાગર કરવાની છે. ઘણા માણસોને એ પણ ખબર નથી હોતી કે 15મી ઓગસ્ટના આપણે શું થયો હતો અને 26મી જાન્યુઆરીનો શું થયો હતો. 15મી ઓગસ્ટના આપણો દેશ આઝાદ થયો હતો અને 26મી જાન્યુઆરીના આપણે પ્રજાસત્તાક દિન તરીકે ઉજવી, પ્રજા આઝાદ થઈ હતી. જે આપણી લોકશાહી છે એ 26મી જાન્યુઆરીના થઈ હતી ને જે આપણી દેશની જે વાત હતી એ 15મી ઓગસ્ટના વાત થઈ કે આપણે દેશ અંગ્રેજોમાંથી મુક્ત થયો
ને એના પછી જે સંચાલકો હતા દેશને ધીમે ધીમે પ્રગતિ કરી ને એના પછીના જે પણ વડાપ્રધાન આવ્યા તો મને એમ લાગે છે કે જે નરેન્દ્રભાઈ મોદીની નેમ છે ને નરેન્દ્રભાઈ મોદીનો કામ છે એ જેટલા પણ વડાપ્રધાન આવી ગયા એનાથી બધેથી હટકે છે. એક તો એની પર્સનાલિટી, એક ઇમેજ, એ લાસ્ટ ઇમ્પ્રેશન ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ નરેન્દ્ર મોદી ઇઝ ગ્રેટ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ધ ઇન્ડિયા. એટલે વધારે નકેતા આપે જે પણ અમારો વિઝ્યુઅલ લીધો, જે પણ ઇન્ટરવ્યૂ લઈ રહ્યો છે એના બદલ આભાર, ધન્યવાદ. મા મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.